નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। અરે વહુ, નવનીત ઉઠ્યો કે નહીં? ના બા, હજુ તો એ નથી ઉઠ્યા। તો એને જલ્દી જગાડ। તેના બાપુજીએ આજે તેને વહેલા દુકાન પર જવાનું કહ્યું છે। હે ભગવાન, જ્યારથી આ છોકરાના લગ્ન થયા છે ત્યારથી એક નંબરનો આળસુ અને કામચોર થઈ ગયો છે। જો આવી જ રીતે રોજ ચાલતું રહ્યું તો ધંધાનું દિવાળું ફૂંકાઈ જશે। કમળાબેન તેની નાની વહુ અંજુને સંભળાવતા કહી રહી હતી। હજુ વહુ કંઈ બોલવા જતી હતી એ પહેલાં તો તેની જેઠાણી સુશીલાએ તેને ઈશારો કરીને ચૂપ રહેવાનું કહ્યું। એટલે અંજુ ચૂપ રહી, પણ કમળાબેન ચૂપ ના રહ્યા। તેઓ તો એકધારા બબડતા જ રહ્યા। જ્યારથી આ નાની વહુ ઘરમાં આવી છે ત્યારથી ઘરમાં બરકત આવવાની જ સાવ બંધ થઈ ગઈ છે। આટલું કહેતા કહેતા કમળાબેન રૂમમાંથી બહાર નીકળી ગયા। પોતાની સાસુમાની આવી વાત સાંભળીને અંજુ જોતી જ રહી ગઈ। એટલી વારમાં એની જેઠાણી તેની પાસે આવી અને કહ્યું કે તું શાંત રહેજે। સાસરે આવીને આવું બધું તો રોજ સાંભળવા મળે જ છે। હજુ કંઈ બોલે તે પહેલાં તેના ફોનની રિંગ વાગી। તેણે ફોન ઉપાડ્યો તો તેના ભાઈનો ફોન હતો। તે કહી રહ્યો હતો કે અંજુ, હું અને બાપુજી તારા ઘરની પાસે જ એક કામ અર્થે આવ્યા હતા, એટલે અમે તને મળવા આવી રહ્યા છીએ। એટલે અંજુએ કહ્યું કે હા ભાઈ, તમે ઘરે આવતા રહો અને બપોરે અહીંયા જ જમી લેજો। હું અહીં જમવાનું બનાવી રહી છું। ઠીક છે, એમ કહીને તેણે ફોન રાખી દીધો। અંજુને ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું। લગ્ન પછી પહેલી વાર તેના બાપુજી તેના સાસરે આવી રહ્યા હતા, એટલે તે ખૂબ જ ખુશ થઈ રહી હતી। તેના બાપુજી અને ભાઈ આવી રહ્યા છે એ વાત તેણે તેની સાસુ અને જેઠાણીને કહી દીધી હતી। તેની જેઠાણી તો ખૂબ જ ખુશ થઈ ગઈ, પણ તેની સાસુએ મોઢું બગાડ્યું। અંજુ અને તેની જેઠાણી સુશીલા બંને મળીને બધું જમવાનું બનાવી નાખ્યું। અંજુના બાપુજી અને તેના ભાઈની પસંદગીનું જમવાનું બનાવ્યું હતું। ત્યાં તો અંજુનો પતિ નવનીત પણ જાગીને આવી ગયો। એટલે અંજુએ કહ્યું કે અરે, તમે જાગી ગયા? આટલા મોડા સુધી સૂતા રહો છો એટલે બા મારા ઉપર નારાજ થઈ જાય છે। હવે તમે જલ્દીથી તૈયાર થઈને દુકાને જતા રહો। બાપુજીએ તમને દુકાન પર વહેલા જવાનું કહ્યું છે। એટલે નવનીતે કહ્યું કે હા હા, મને ખબર છે, હું જતો રહીશ। સુશીલાએ અંજુને કહ્યું કે આપણે બાને પૂછ્યા વગર જ આટલું બધું જમવાનું બનાવી નાખ્યું છે, તો એ ક્યાંક આપણાથી નારાજ તો નહીં થઈ જાય ને? કેમ દીદી, તેઓ નારાજ શા માટે થાય? મારા બાપુજી તો આજે પહેલી વાર મારા ઘરે આવી રહ્યા છે, એટલે તેમનું મનપસંદ જમવાનું તો બનાવવું જ પડે ને? નહીંતર તો તેઓ પણ મને બોલશે કે કેમ દીકરી, તું સાસરે આવીને તારા બાપુજીની પસંદ નાપસંદ ભૂલી ગઈ? હજુ તો દેરાણી જેઠાણી બંને વાતો કરી રહ્યા હતા ત્યાં જ તેની સાસુ કમળાબેન જોવા માટે રસોડામાં આવ્યા કે તેની વહુએ તેના બાપુજી માટે શું શું જમવાનું બનાવ્યું છે। બધું જોઈ લીધા પછી મોઢું બગાડતા કહેવા લાગ્યા કે વહુ, આ બધું તો હજુ અઠવાડિયા પહેલાં જ બનાવ્યું હતું, તો પછી આજે આવું બધું બનાવવાની શું જરૂર હતી? એટલે અંજુએ કહ્યું કે બા, મારા બાપુજી પહેલી વાર આપણા ઘરે આવી રહ્યા છે, એટલે તેમના માટે કંઈક તો બનાવવું જ પડે ને? એટલે કમળાબેન મોઢું બગાડીને ત્યાંથી જતા રહ્યા। થોડી વારમાં અંજુના બાપુજી અને તેનો ભાઈ ઘરે આવી પહોંચ્યા। ત્યાં સુધીમાં તો તેના સસરા પણ દુકાનેથી ઘરે આવી ગયા હતા। તેઓ બધા એકબીજાના ખબર અંતર પૂછી રહ્યા હતા। જમવાનો સમય થતાં બધા જમવા બેસી ગયા અને અંજુની રસોઈના બધા વખાણ કરવા લાગ્યા। જમીને પાછા બધા બેઠક ખંડમાં બેઠા અને પોતપોતાની વાતોમાં મશગુલ થઈ ગયા। પછી અંજુ અને તેની જેઠાણી પણ રસોડામાં જઈને જમવા બેસી ગઈ। એટલે અંજુના બાપુજીએ તેના સસરાને કહ્યું કે વેવાઈ, મારી દીકરી બધાની સાથે સારી રીતે રહે તો છે ને? તેના વ્યવહારથી તમે બધા લોકો ખુશ તો છો ને? જમતા જમતા પોતાના બાપુજીની વાત સાંભળીને અંજુએ તેની જેઠાણીને કહ્યું કે દીદી જોજો, બાપુજીની તો ખબર નહીં, પણ બા તો જરૂરથી કહેશે કે બાકી બધું તો ઠીક છે, પણ તેની જીભ થોડી વધારે ચાલે છે। પણ આ શું? હજુ તો બાપુજીની વાત પૂરી થાય તે પહેલાં તો અંજુના સસરાએ કહ્યું કે એ બધી વાત આપણે પછી કરીશું, પણ
પહેલાં તમે મને એ કહો કે તમારે અહીંયા આવવાનું કઈ રીતે થયું? વેવાઈ, એમાં એવું છે ને કે અમે અહીંયા નજીકમાં જ એક કામ અર્થે બાપ દીકરો આવ્યા હતા, એટલે અમે વિચાર્યું કે દીકરીને અને તમને બધાને મળતા જઈએ. અંજુ પણ અમને ફરિયાદ કરતી રહે છે કે બાપુજી, તમે મારા ઘરે ક્યારેય નથી આવ્યા. હજુ તેઓ આગળ કંઈ બોલે તે પહેલાં જ અંજુના સસરા બોલવા લાગ્યા કે તમે અહીંયા આવી રહ્યા છો એ જાણ કેમ ન કરી? એટલે અંજુના બાપુજીએ કહ્યું કે નહીં વેવાઈ, એવું કંઈ નહોતું. મેં અમારા જમાઈને ફોન કર્યો હતો અને દીકરી અંજુને પણ જણાવ્યું હતું. તેઓએ તમને જાણ નથી કરી? એટલે અંજુના સસરાએ કડક શબ્દોમાં કહ્યું કે સૌથી પહેલાં તમે મને એ જણાવો કે આ ઘર સૌથી પહેલાં કોનું છે, મારું કે તમારી દીકરી કે જમાઈનું? અંજુના સસરાની વાત સાંભળીને તેના બાપુજી હેરાનીથી જોતા જ રહી ગયા અને કહેવા લાગ્યા કે વેવાઈ, આ તમે કેવી વાત કરી રહ્યા છો? આ ઘર તો તમારું જ છે ને? તો પછી તમે એ કહો કે તમારે મને જાણ કરીને આવવું જોઈએ કે તમારી દીકરીને કે જમાઈને? હું એટલે જ વિચારી રહ્યો હતો કે તમારી દીકરી આવી કેમ છે. જો તેના બાપુજી જ આવા હોય તો તેની દીકરી તો તેના જેવી જ હોય ને? અરે વેવાઈ, તમે આ કેવી વાત કરી રહ્યા છો? વાતને તમે ક્યાં લઈ જઈ રહ્યા છો? ઠીક છે, જો તમને સારું ન લાગ્યું હોય તો હવેથી અમે આવશું ત્યારે તમને જાણ કરીને આવશું, પણ આવી રીતે વાત ન કરો. હવે મને તમે એ જણાવો કે અંજુએ શું કર્યું છે? તમે અંજુને સંસ્કાર જ નથી આપ્યા, તે સાવ સંસ્કાર વગરની છે. પોતાના બાપુજીની અને સસરાની વાત સાંભળીને અંજુ જમતા જમતા જ ઊભી થઈ ગઈ અને બહાર જવા લાગી. ત્યારે તેની જેઠાણીએ અંજુનો હાથ પકડી લીધો અને નામાં માથું હલાવવા લાગી. આ જોઈને અંજુ બહાર તો ના નીકળી પણ જમવાનું અધૂરું છોડીને પોતાના રૂમમાં જતી રહી, જ્યાંથી તે બહાર બેઠેલા બધા લોકોની વાત સાંભળી શકતી હતી. તેના સસરાની વાત સાંભળીને તેનો ભાઈ અને તેના બાપુજી ગંભીર થઈ ગયા. થોડીવાર શાંત રહ્યા પછી તેમણે કહ્યું કે અમને એ તો જણાવો કે અમારી દીકરીએ શું કર્યું છે અને તમે બધા તેમનાથી આટલા બધા નારાજ કેમ છો? હું તમને શું જણાવું? જ્યારે એક વાતની ફરિયાદ હોય તો હું તમને કહું ને, અહીં તો એમની અનેક ફરિયાદો છે. સૌથી પહેલાં તો તમારી દીકરીને કોઈની પણ શરમ નથી. તે ઘરમાં સૌથી નાની છે, છતાં પણ મોટા સાથે એવી રીતે વાત કરે છે જેવી રીતે તે ઘરમાં સૌથી મોટી હોય, અને તેના પતિને પણ તેનું નામ લઈને જ બોલાવે છે. મનજીભાઈની વાત સાંભળીને અંજુના બાપુજીએ કહ્યું કે વેવાઈ, આજકાલ તો બધા લોકો પતિ પત્નીનું અને પત્ની પતિનું નામ લઈને જ બોલાવે છે. એટલે મનજીભાઈએ પાછું કહ્યું કે અચ્છા, તો આનો મતલબ એવો થાય કે તમારી પત્ની પણ તમને નામ લઈને જ બોલાવતી હશે ને? જુઓ, આ બધું ચલણ તમારા ઘરમાં હશે પણ અમારા ઘરમાં નથી. અને તમારી દીકરી તેની સાસુની એક પણ વાત સાંભળતી નથી. બધી વાતમાં સવાલ કરતી રહે છે અને દર વખતે તે તેના મનનું જ ધાર્યું કરતી રહે છે. જો મારી પત્ની આ બધું સહન ના કરતી હોત તો આ ઘર ક્યારનું તૂટી ગયું હોત. પોતાના સસરાની ફરિયાદો સાંભળીને અંજુ સ્તબ્ધ થઈ ગઈ. અત્યાર સુધી તો અંજુ એવું જ વિચારતી હતી કે ખાલી તેની સાસુનો જ આવો સ્વભાવ છે, પણ અહીંયા તો તેની સાસુથી વધારે તો તેના સસરા બે ડગલા આગળ નીકળી ગયા. સસરાની વાત સાંભળીને અંજુની આંખોમાં આંસુ આવી ગયા. તે એકદમ ઊભી થઈ ગઈ, પણ ફરીવાર તેની જેઠાણીએ તેનો હાથ પકડીને તેને ફરી એકવાર નીચે બેસાડી દીધી અને કહ્યું કે અંજુ, તું આ શું બેવકૂફી કરી રહી છો? બે લોકોની વચ્ચે તું શું વાત કરવા જઈ રહી છો? જેઠાણીની વાત સાંભળીને અંજુએ કહ્યું કે દીદી, હું તમારી વાત નહીં સાંભળું. હું ખરાબ છું તો મને હજુ થોડી વધારે ખરાબ બની જવા દ્યો, પણ આ બધું સહન કરવું હવે મારા માટે અશક્ય બની ગયું છે. હા, હું પણ જાણું છું, પણ તું થોડી વાર માટે ચૂપ રહે. અત્યારે તેઓ બંને વાત કરી રહ્યા છે. જો તું તેમની વચ્ચે જઈશ તો વાત વધારે બગડી જશે, એટલે અત્યારે ચૂપચાપ અહીંયા જ બેસી રહે. નહીં દીદી, આજે હું ચૂપ નહીં બેસું. આટલું કહેતા કહેતા તે ઊભી થઈને બહાર જવા લાગી. એટલે તેની જેઠાણીએ ગુસ્સામાં આવીને કહ્યું કે હા, બહાર જા અને બધું કહી દે, અને પોતાની અને પોતાના ભાઈ અને બાપુજીની બેઇજ્જતી
કરાવી લે. એટલે અંજુ પાછી નીચે બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને રડતા જોઈને સુશીલા પણ રડવા લાગી અને કહેવા લાગી કે હવે બસ કર અંજુ, તું એમ સમજી લે કે સાસરીમાં પગ જમાવવું આટલો આસાન નથી હોતો. બહાર બનેલી વાતો હજુ પણ ચાલુ હતી. હવે અંજુની સાસુ બોલી રહ્યા હતા, મારી મોટી વહુ એટલી સુશીલ અને સંસ્કારી છે કે એની હું શું વાત કરું. ભણેલી નથી પણ તે એક ખૂબ જ મોટા ખાનદાન અને ઓફિસરની દીકરી છે. જેટલું તેના પિતાજીને મળતું હશે એટલી તો તમારી કમાણી પણ નહીં હોય. તો પણ તેને બિલકુલ ઘમંડ નથી. અને આ જુઓ તમારી દીકરી, જે દિવસથી તે મારા દીકરાની જિંદગીમાં આવી છે એ દિવસથી મારા દીકરાએ કામ કરવાનું પણ બંધ કરી દીધું છે અને ત્યારથી જ અમારા ઘરમાં બરકત આવતી પણ બંધ થઈ ગઈ છે. હવે તો આનાથી વધારે હું તમને શું કહું. તમે તો અમને અંધારામાં રાખીને લગ્ન કરાવી નાખ્યા. લગ્ન પહેલાં તો તમે મોટી મોટી વાતો કરી રહ્યા હતા કે મારી દીકરી આવી છે, મારી દીકરી તેવી છે, પણ 6 જ મહિનામાં તમારી દીકરીએ રંગ દેખાડી દીધો. આ બધી વાતો સાંભળીને અંજુના બાપુજીએ માથું ઝુકાવી દીધું. એટલે તેની સાસુએ કહ્યું કે ઠીક છે, અમારે જે કહેવાનું હતું એ અમે કહી દીધું. હવે તમારે તમારી દીકરી સાથે જે વાત કરવી હોય એ કરી લ્યો. એટલે અંજુના બાપુજીએ કહ્યું કે અંજુ બેટા બહાર આવતો. એટલે અંજુ રૂમમાંથી બહાર આવી. તેના બાપુજીની આંખો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગઈ હતી, જે જોઈને અંજુ ગભરાઈ ગઈ. બેટા, આ બધું હું શું સાંભળી રહ્યો છું? તારા સાસુ સસરા આ બધું શું કહી રહ્યા છે? બેટા, મેં અને તારી બાએ તને કેટલી શિખામણ આપી હતી, તો પછી તારી ફરિયાદ કેમ આવે છે? દીકરી, આ તારું સાસરું છે. અહીંયા એક એક ડગલું સમજી વિચારીને ઉપાડવું જોઈએ. હરેક વાત સમજી વિચારીને બોલવી જોઈએ. આટલી ભણેલી ગણેલી છો છતાં પણ તારામાં આટલી પણ સમજણ નથી? શું તને તારી બાએ આપેલા બધા સંસ્કાર તું ભૂલી ગઈ છો? મને તો એમ હતું કે મારી દીકરી તેના વાણી વર્તનથી તેના સાસરામાં બધા લોકોના દિલ જીતી લેશે અને મારી પણ આબરૂ વધારશે. પણ આજે આ બધું સાંભળીને મને ખૂબ જ દુઃખ થાય છે. બાપુજીની વાત સાંભળીને અંજુની નજર નીચે ઢળી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે તેના બાપુજીએ કહ્યું કે ઠીક છે બેટા, હવે રડીશ નહીં. હજી તો તે જીવનની શરૂઆત જ કરી છે. અત્યાર સુધી તે જે પણ કંઈ ભૂલો કરી છે તેના માટે તું માફી માગી લે અને હવે આગળથી કોશિશ કરજે કે બીજી વાર આવી ભૂલો ન થાય. મનજીભાઈ, હું તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મારી દીકરીને માફ કરી દેજો. તે હવેથી આવી ભૂલો નહીં કરે. ચાલો દીકરી, મારી સામે જ તું તારા સાસુ સસરાની માફી માગી લે. પણ બાપુજી, પહેલાં તમે મારી વાત તો સાંભળો. આ શબ્દો સાંભળીને તેના બાપુજી ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે હવે હું શું સાંભળું? મેં જે કહ્યું છે એ કર. તારા સાસુ સસરાની માફી માગી લે. સોરી બાપુજી, હું માફી નહીં માગું. અંજુએ તેના બાપુજીને સામો જવાબ આપ્યો. એટલે તેના બાપુજી વધારે ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે અહીંયા તે મારું નાક કપાવી નાખ્યું અને હજુ પણ તને તારી ભૂલનો અહેસાસ નથી થઈ રહ્યો? એટલે અંજુએ કહ્યું કે બાપુજી, તમે હજુ તો એક તરફની જ વાત સાંભળી છે, તો આમાં તમે કઈ રીતે નિર્ણય લઈ લીધો અને તમે આમ માફી માગવા માટે કઈ રીતે કહી શકો? બસ તમે ખાલી મારા સાસુ સસરાની જ વાત સાંભળીને મને ખીજાઈ રહ્યા છો. તમે એકવાર પણ મને એ નથી પૂછ્યું કે દીકરી, તારે આમાં કંઈ કહેવાનું છે? જો આમાં મારી ભૂલ હોય તો પણ મને મારી વાત કહેવાનો હક છે. તમે પહેલાં મારી વાત સાંભળો, પછી તમારો જે નિર્ણય હશે એ મને મંજૂર છે. એટલે વચ્ચે તેના ભાઈએ પણ કહ્યું કે બાપુજી, દીદી સાચું કહી રહી છે. તમે એકવાર તેની વાત તો સાંભળી લ્યો. એટલે તેના બાપુજીએ કહ્યું કે સારું દીકરી, હવે તારે જે કહેવું હોય એ કહેવાનું શરૂ કરી દે. હજુ કંઈ બોલવાનું શરૂ કરે એ પહેલાં જ તેના સાસુ સસરા ઊભા થઈને ત્યાંથી જવા લાગ્યા. એટલે અંજુએ કહ્યું કે બાપુજી, પ્લીઝ તમે બંને અહીં પાછા બેસી જાઓ, કારણ કે હું જે પણ કાંઈ કહેવા જઈ રહી છું એ બધું હું તમારી સામે જ કહીશ. અંજુના સાસુ સસરા તેની સામે આંખો ફાડીને જોઈ જ રહ્યા અને તેઓ પાછા બેસી ગયા અને કહેવા લાગ્યા કે
સારું, હવે તું બોલ. ત્યારે અંજુ ત્યાં નીચે જમીન પર જ બેસી ગઈ. આ જોઈને અંજુનો ભાઈ ઊભો થઈ ગયો અને પોતાની ખુરશી અંજુને બેસવા માટે આપી. એટલે અંજુએ કહ્યું કે નહીં ભાઈ, હું અહીંયા નીચે જ ઠીક છું. અમારા સાસરામાં આ નિયમ છે કે જ્યારે ઘરના મોટા લોકો સોફા પર અને ખુરશી પર બેઠા હોય ત્યારે તેની બરાબરી નહીં પણ તેની જમીન પર જ બેસવાનું હોય. આ સાંભળીને અંજુના બાપુજી આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા. પછી અંજુએ કહ્યું કે બાપુજી, તમને ખબર છે, જ્યારે હું 7 ફેરા ફરીને આ ઘરમાં આવી હતી ત્યારે મને લાગ્યું હતું કે અહીંયા બધા ખૂબ જ ભણેલા ગણેલા છે, એટલે તેઓ આધુનિક વિચારધારાવાળા હશે. એટલે મેં મારા જેઠ અને મારા સસરાની લાજ ન કાઢી અને હું તેમની સાથે વહુ નહીં પણ દીકરી બનીને વાત કરતી રહી. જે તેમને પસંદ ના આવ્યું, પણ તેમણે મને ક્યારેય પ્રેમથી આ વાત ના કહી. ત્યારે પણ તેઓએ મને કહ્યું કે તારી બાએ તને આટલું પણ નથી શીખવ્યું કે જેઠ અને સસરા સામે લાજ કાઢવી જોઈએ. તમારા સંસ્કારો અને દેખભાળ ઉપર આ લોકો મને કેટલું ખરું ખોટું સંભળાવતા હતા, પણ મેં તેમને ક્યારેય સામો જવાબ નથી આપ્યો અને ના તો ક્યારેય મારા માથા ઉપરથી સાડીને નીચે ઉતરવા દીધી. અને રહી વાત એમના દીકરાની, જેને હું નામ લઈને બોલાવું છું, તો શરૂઆતના દિવસોમાં હું તેમને નામથી બોલાવતી હતી, પણ તેઓ મને ખીજાણા અને આજે તમને જેમ કહ્યું એમ તમારી પત્ની તમને નામ લઈને બોલાવતી હશે ને, એ દિવસે પણ મને આમ જ કહ્યું હતું કે શું તારી બા તારા બાપુજીને નામ લઈને બોલાવે છે? ત્યારે મેં એ દિવસથી જ તેમને નામથી બોલાવવાનું બંધ કરી દીધું હતું. પણ આજે હું તમને એક વાત જણાવી દઉં છું કે મારી નણંદ આ બંનેની સામે જ તેના પતિને નામથી બોલાવે છે અને એ તો તમે પણ નથી કહેતી, તું કારે બોલાવે છે. ત્યારે આ બંને લોકો હસતા રહે છે અને તેમને કંઈ પણ નથી કહેતા. તો પછી બાપુજી, તમે મને એ કહો કે આ બધા સંસ્કાર અને નિયમ અને કાયદાઓ બસ ખાલી વહુ માટે જ બનાવેલા છે? હજુ તો તે વધારે આગળ કંઈ બોલે તે પહેલાં જ તેના સાસુ વચ્ચે બોલી ઉઠ્યા, વહુ, આ તું શું કહી રહી છો? બા, તમે થોડીવાર માટે ચૂપ રહો. જ્યારે તમે બોલી રહ્યા હતા ત્યારે હું વચ્ચે બોલી હતી? એટલે મહેરબાની કરીને મને મારી વાત પૂરી કરવા દ્યો. અને હવે રહી વાત તેના દીકરાની અને તેના કામની, તો તેમનું કહેવાનું એમ છે કે તેનો દીકરો લગ્ન કરીને આળસુ અને કામચોર થઈ ગયો છે. તો આ વાત તેની એકદમ ખોટી છે, કેમ કે આ પહેલેથી જ આળસુ અને કામચોર છે. તે થોડીવાર દુકાન પર બેસે છે અને બાકીનો બધો સમય તેના મિત્રો સાથે હરવા ફરવામાં ગાળે છે અને તેની સાથે મોડી રાત સુધી પાર્ટીઓ કરતા રહે છે અને પછી રાત્રે મોડા ઘરે આવે એટલે સવારમાં મોડા સુધી સૂતા રહે. તેમની આદત બની ગઈ છે. તેઓ જબરજસ્તીથી મારા ઉપર આ દોષ લગાવવા માગે છે અને આ માટે હું જવાબદાર કઈ રીતે હોઈ શકું? એનો દીકરો આળસુ અને કામચોર છે તો એમાં મારો શું દોષ? એમાં મારો કંઈ વાંક ખરો? મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો તમે બધાને પૂછી શકો છો. અને આ લોકો એમ કહે છે કે અમને અંધારામાં રાખીને લગ્ન કરાવી નાખ્યા છે. તો હકીકત તો એ છે કે આ લોકોએ આપણને અંધારામાં રાખીને તેના દીકરાના લગ્ન મારી સાથે કરાવી દીધા છે. તેઓ પહેલાં કહેતા હતા કે ધંધો તેના દીકરાનો છે અને તે જ આ ધંધો સંભાળી રહ્યો છે, પણ હકીકતમાં એવું કંઈ નથી. મારા પતિ એક નંબરના લાપરવાહ માણસ છે. બસ દીકરી, હવે ચૂપ થઈ જા. હવે હું બસ સમજી ગયો છું, આમાં તારી એકની જ ભૂલ નથી. અંજુના બાપુજીએ તેને રોકતા કહ્યું. એટલે અંજુએ કહ્યું, નહીં બાપુજી, હું ચૂપ નહીં થાઉં. તમારે મારી પૂરી વાત સાંભળવી પડશે, નહીંતર તો હું સાસરે અને પિયરમાં બંને જગ્યાએ બધાની નજરમાં ખરાબ બની જઈશ અને તમે બધા મને ગુનેગાર સમજવા લાગશો. હા બાપુજી, દીદીને તેની પૂરી વાત કરવા દો, તેના ભાઈએ કહ્યું. બાપુજી, હું કેટલી ભણી છું, પણ અહીંયા મને નોકરી કરવા માટે ના પાડી રહ્યા છે. તો પણ મેં એકવાર પણ જીદ નહોતી કરી કે હું નોકરી કરીશ. મેં તો એવું જ વિચાર્યું હતું કે આખી જિંદગી નોકરી તો કરવાની જ હશે. થોડો સમય બધાની સાથે વિતાવવો જરૂરી છે. તો પછી હું ઘમંડી કઈ રીતે હોઈ શકું? પહેલી વાર જ્યારે મેં જોયું કે મારી જેઠાણી બધા જમી લે પછી જમતી હતી, એટલે મેં જાણી જોઈને આ બધાની સામે મારી પણ જમવાની થાળી લગાવી દીધી. પણ
તમે જાણો છો કે મારી સાસુએ મારી થાળી પાછી રખાવી દીધી અને કહેવા લાગી કે અમારા ઘરમાં આ નિયમ નથી. તમે બંને દેરાણી જેઠાણી બધા જમી લે પછી જમવા બેસજો. હવે તમે જ કહો, આવી રીતે કોઈ કરે ખરા? બાપુજી, તમે તો મને જાણો છો કે હું દાદી વખતના જૂના વિચારોથી ગુસ્સામાં આવી જાઉં છું. તો પણ મેં અહીંયા આવીને કોઈના ઉપર ગુસ્સે નથી થઈ અને ના તો મેં તેમની સાથે એ વાત ઉપર કોઈ ચર્ચા કરી. હવે તમે જ એમને પૂછો કે શું આ ઘરના નિયમો અને કાયદાઓ મેં નથી બનાવ્યા? જે ચીજની મને ના કહી દીધી એ ભૂલ મેં ફરીવાર ક્યારેય નથી કરી. તેમની જમવામાં મેં જ્યારે પણ ભૂલ કરી છે ત્યારે મેં તેની માફી માગી લીધી છે. પછી હું ઘમંડી અને સંસ્કાર વગરની અને કોઈની પણ લાજ શરમ વગરની કેવી રીતે થઈ ગઈ? મેં જેટલી પણ ભૂલો કરી છે તેની માફી માગી લીધી છે. તો પણ દર વખતે આ વાત ફરીથી કહેવાનો મતલબ શું? તેમના મનમાં મારા માટે જે ગુસ્સો હતો એ તમારી બેઇજ્જતી કરીને કાઢવાનો હતો. હવે અંજુના બાપુજીની નારાજગી થોડી ઓછી થઈ અને તેઓ અંજુના સસરાને કંઈક પૂછવા લાગ્યા. ત્યારે અંજુએ કહ્યું કે બાપુજી, હજુ થોડી વાર ખમો, મારે હજી કંઈક કહેવાનું છે. દરવાજાની પાછળ ઊભી રહીને અંજુની જેઠાણીની તબિયત રડી રહીને ખરાબ થઈ ગઈ હતી. ખબર નહીં તેને તેની જૂની વાતો યાદ આવી ગઈ હતી કે બીજું કંઈ. જેઠાણીનું રડવાનું જોઈને અંજુ તો એટલું સમજી ગઈ હતી કે તેની સાથે પણ કંઈક આવું જ થયું હશે. એ જ વખતે તેણે જેઠાણી સામે જોયું અને કહ્યું કે બાપુજી, મારી જેઠાણી ખૂબ જ સંસ્કારી છે અને આ સંસ્કાર તેને તેના મા બાપે આપેલા છે. આ લોકોએ તો બસ તેને ખાલી હેરાન જ કરી છે. ત્યાં તો વચ્ચે અંજુના સાસુ બોલી ઉઠ્યા, આ બધું તું શું કહી રહી છો વહુ? મેં તેને ક્યારે હેરાન કરી છે? મોટી વહુ, તમે બહાર આવો. હવે તમે જ મને કહો કે મેં તમને ક્યારે કશું કહ્યું છે? એટલે અંજુએ જવાબ આપ્યો કે સાસુમા, શું તમને એવું લાગે છે કે એ પોતાનું મોઢું ખોલી શકશે? તમે તો એને બોલવાને લાયક પણ નથી રહેવા દીધી. હેરાન કરવાનો મતલબ ખાલી શારીરિક નથી હોતો, પણ માનસિક પણ હોય છે, જે તમે બધાએ કર્યું છે. એટલે તેની સાસુએ કહ્યું કે તારા આવ્યાને હજુ તો 4 દિવસ પણ નથી થયા ત્યાં તો તારી જીભ પણ ચાલવા લાગી અને તું એમ કહી રહી છે કે અમે તેને હેરાન કરીએ છીએ. હવે તું વધારે અમારા ઉપર ખોટા આરોપો ના લગાવ. એટલે અંજુએ કહ્યું કે શું હું તમારા ઉપર ખોટા આરોપો લગાવી રહી છું? શું તમે તેને ક્યારેય ખુલીને જીવવા દીધી છે ખરી? ક્યારેય તેને ખુલીને બોલવા દીધી છે? આખરે એ પણ આ ઘરની એક સભ્ય છે અને ઘરમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તેઓ તેની દીકરી અને જમાઈની રાય લેતા હોય છે અને બધી વાતચીત તેની સાથે જ કરે છે. પણ અમને બંને દેરાણી જેઠાણી સાથે કોઈ પણ વાત કરવામાં આવતી નથી. બધા કામ તેની દીકરી અને જમાઈને પૂછીને જ કરે છે અને અંતમાં નિર્ણય પણ તેની દીકરી અને જમાઈનો જ માનવામાં આવે છે. ત્યારે આ બંને તો તેના દીકરાને પણ ખાલી કહેવા ખાતર જ પૂછે છે. તેની રાય ક્યારેય પણ માન્ય રાખવામાં આવતી નથી. અમે બંને આખો દિવસ એટલું કામ કરીએ છીએ પણ ક્યારેય અમારા કામના વખાણ કરવામાં આવતા નથી. જ્યારે રસોઈ બની જાય એટલે મારા સાસુ રસોડામાં એકવાર જરૂરથી આંટો મારી જાય અને જોવે કે તેમણે વધારાનું જમવાનું તો નથી બનાવી નાખ્યું ને. અને વહુને આ ઘરમાં કેટલા વાગે સૂવાનું, કેટલા વાગે ઉઠવાનું, કેટલા વાગે જમવાનું અને કેટલા વાગે અમારે શું કરવાનું એ બધું નક્કી અમારી સાસુમાં કરે છે અને અમે તેની વાત માની પણ લઈએ છીએ અને છતાં પણ એ કહી રહ્યા છે કે હું તેની વાત નથી સાંભળતી. અંજુને વચ્ચે રોકતા તેના સાસુ કમળાબેને ફરી કહ્યું કે વહુ, તું હવે વધારે બોલી રહી છે. એટલે અંજુના બાપુજી પણ વચ્ચે કહેવા લાગ્યા કે કમળાબેન, તમે મારી દીકરીને બોલવા દો. મારી દીકરીના આજ તો ખાસિયત છે કે જો તેની ભૂલ હોય તો તે સ્વીકાર કરી લે છે અને જો તેની ભૂલ ના હોય તો એ કોઈના બાપથી પણ ડરતી નથી. એટલે કે તે મારાથી પણ ડરતી નથી અને મારી સાથે પણ ઝઘડો કરી લે છે. બાપુજી, આ તો જે મારા ઉપર આરોપો લગાવ્યા હતા એનો મેં જવાબ આપ્યો છે. અંજુના બાપુજીએ કહ્યું કે દીકરી, હવે બસ કર. હવે તું બંધ થઈ જા. હવે આનાથી વધારે મારે કંઈ નથી સાંભળવું. હવે હું આ સહન નહીં કરી શકું. બાપુજી, મને બસ એક છેલ્લી વાર કહેવા દો. જ્યારથી મારી સાસુને ખબર પડી છે કે હું બહાર રહીને એકલીએ ભણતર પૂરું કર્યું છે એટલે તેઓ દર વખતે મને એ વાતને ફેરવીને મને પૂછતા રહે છે કે હું સ્વીકાર કરી લઉં કે મારા લગ્ન પહેલાં મારે કોઈ સાથે અફેર હતું.
અને તેઓ મારા ચરિત્ર ઉપર હંમેશા આંગળી ચીંધતા રહે. આ સાંભળીને અંજુના બાપુજીની આંખોમાં લોહી ઉતરી આવ્યું. અંજુને સાસુ પણ થોડી ગભરાઈ ગઈ. તમે કેવા માણસો છો? મને તો તમારી સામે બેસવામાં પણ શરમ આવી રહી છે. મેં તો વિચાર્યું હતું કે તમે ઊંચા ખાનદાન અને ભણેલા ગણેલા છો અને તમારું નામ પણ સારું છે, એટલે તમારા વિચારો પણ સારા હશે, પણ તમે આટલા બધા નીચા વિચારોના હશો એ મને આજે ખબર પડી. જો મને આ પહેલાંથી ખબર હોત તો હું મારી દીકરીને તમારા ઘરમાં ક્યારેય પણ ના મોકલત. દીકરી, તું અત્યારે ને અત્યારે અમારી સાથે ચાલ. હવે જો તું અહીંયા વધારે રહીશ તો હજુ તારી બેઇજ્જતી થતી રહેશે, કારણ કે આ લોકોને વહુ નહીં પણ એક કઠપૂતળી જોઈએ છે જે તેમના ઈશારા ઉપર નાચતી રહે. એટલે અંજુએ કહ્યું કે હા બાપુજી, તમે સાચું જ કહી રહ્યા છો. એટલી વારમાં જ અંજુને ઉધરસ શરૂ થઈ ગઈ અને ઉલટીઓ થવા લાગી. લગાતાર એકધારી વાતચીત કરવાના લીધે અને રડવાના લીધે પણ તેની ઉલટી બંધ ના થઈ અને ચક્કર આવવા લાગ્યા. તેના બાપુજી અને તેનો ભાઈ તેને ડૉક્ટર પાસે લઈ ગયા. તેની સાસુએ તો આ ઘટનાને પણ નાટક સમજી લીધું. જ્યારે ડૉક્ટરે કહ્યું કે અંજુ પ્રેગ્નેન્ટ છે, ત્યારે ખાલી તેની જેઠાણીને ખુશી થઈ, બાકી ઘરનો એક પણ સદસ્ય ખુશ ન થયો અને તેના પતિનો પણ વ્યવહાર એકદમ સામાન્ય રહ્યો. અંજુ હોસ્પિટલથી સીધી પોતાના પિયર જતી રહી. આ સમયગાળાની વચ્ચે તેના સાસુ કે સસરા કોઈ એકવાર પણ તેને મળવા ના આવ્યું કે તેને ફોન પણ ના કર્યો. બસ ખાલી તેની જેઠાણી છુપાઈને ક્યારેક સમય મળે ત્યારે વાત કરી લેતી હતી. અંજુએ પોતાના પિયરમાં જ એક દીકરાને જન્મ આપ્યો, ત્યારે પણ તેના પતિ સિવાય તેને મળવા માટે કોઈ ન આવ્યું. દીકરો હવે 3 મહિનાનો થઈ ગયો હતો. એટલે અંજુના પતિએ કહ્યું કે ચાલો હવે આપણે આપણા ઘરે જતા રહીએ. દીકરાને જોઈને બા બાપુજીની બધી નારાજગી દૂર થઈ જશે. એટલે અંજુને પણ લાગ્યું કે હા, આ સાચું જ કહી રહ્યા છે, કારણ કે હંમેશા તેના દાદા દાદી વહુને ભલે પસંદ ના કરે પણ તેના પૌત્રને તો ખૂબ જ પ્રેમ કરતા હોય છે. એ વિચારીને અંજુ પાછી સાસરે આવી ગઈ. પણ અહીંયા તો તેના સાસુ સસરા તેની સાથે વાત કરવાનું તો દૂર, તેના દીકરાને ખોળામાં પણ ક્યારેય ના બેસાડતા હતા. આ બધું જોઈને અંજુને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. તેને ખૂબ જ રડવું આવી રહ્યું હતું, પણ તેના પતિને હજુ પણ આ જવાબદારી સમજમાં નહોતી આવી રહી. એટલે એ વાતને લઈને અંજુના સાસુ સસરા તેને ગમે ત્યારે સંભળાવતા રહેતા હતા. એક દિવસ ઘરમાં ખૂબ જ ઝઘડો વધી ગયો અને તેને ઘરમાંથી નીકળી જવાનું કહી દીધું. અંજુના પતિને લાગ્યું કે તેના બાપુજીએ બસ ગુસ્સામાં આવીને આ કહી દીધું છે, પણ તેઓએ હકીકતમાં તેને ઘરેથી નીકળી જવાનું કહી દીધું હતું. એટલે અંજુનો પતિ રડવા લાગ્યો કે હું નાના છોકરાની સાથે ક્યાં જઈશ. એટલે તેના સસરાએ કહ્યું કે તું જાણે અને તારી પત્ની જાણે, તમારે ક્યાં જવું તે હવે તમારે વિચારવાનું. પતિ પત્ની તેના 5 મહિનાના બાળકને લઈને ઘરેથી નીકળી ગયા. ફરી એકવાર અંજુ તેના પિયરમાં આવી ગઈ. હવે તેના પતિ નોકરી શોધવા લાગ્યા હતા. તેને ક્યારેય પણ નોકરીનો અનુભવ નહોતો, એટલે તેને સારી નોકરી નહોતી મળી રહી. છેલ્લે અંજુએ તેના પિયરમાંથી રૂપિયા લઈને તેના પતિને એક દુકાન કરી આપી અને પોતે પણ નોકરી કરવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે દુકાનમાં પણ બરકત આવવા લાગી અને અંજુએ પોતે નોકરી કરીને પોતાના પગારમાંથી તેના પિયરમાં રૂપિયા પાછા આપી દીધા. હવે બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ તેના સાસુ સસરાની નજરમાં તે ખરાબ અને સંસ્કારહીન વહુ હતી. એટલે તેના સાસરે જવાનું સાવ બંધ હતું. તે બસ ખાલી ક્યારેક તેની જેઠાણીને મળવા માટે જતી હતી. તેની જેઠાણી તેને મળીને દર વખતે કહેતી કે અંજુ, તું ખૂબ જ હિંમતવાળી છે, ધન્ય છે તને. તારું મોઢું ખોલીને તે આ લોકોનો વિરોધ તો કર્યો, પણ મારામાં તો આ હિંમત ક્યારે આવી જ નહીં. એટલે એક દિવસ અંજુએ પણ તેને પૂછી લીધું કે દીદી, તમે એ દિવસે આટલા બધા કેમ રડી રહ્યા હતા? ત્યારે તેણે કહ્યું કે જેટલો તારી સાથે અત્યાચાર થયો છે એનાથી વધારે અત્યાચાર તો મારી સાથે થયો છે. અને તારા બાપુજીને તો તેઓએ જમાડ્યા પણ ખરા, પણ મારા બાપુજીને તો તેઓએ જમવા પણ ના દીધા અને એ દિવસે
હું એ વાતને યાદ કરીને રડી રહી હતી. દીદી, તો પછી તમે શા માટે આટલા બધા સંસ્કારી થઈને ફરતા રહો છો? એટલે સુશીલાએ કહ્યું કે જો અંજુ, તારું કહેવાનું સાચું છે, પણ હવે હું વિચારું છું કે મેં શરૂઆતથી કંઈ નથી કહ્યું તો હવે કહીને શું ફાયદો? અને આમ પણ તે જ્યારથી જવાબ દીધો છે ત્યારથી તેઓ બંને ખૂબ જ શાંત થઈ ગયા છે. મને મારા મનનું ધાર્યું કરવા દે છે. મને થોડી આઝાદી મળી ગઈ છે. તારો ખૂબ ખૂબ આભાર કે આજે તારા લીધે મને થોડી આઝાદી મળી રહી છે. કહેતા કહેતા તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા. એટલે અંજુએ કહ્યું કે હવે બસ કરો, તમે શાંત થઈ જાઓ, રડશો નહીં, તમે શાંતિથી રહો છો એ જ ઘણું છે. હવે અંજુ પણ પોતાના પરિવારમાં સુખી હતી, પરંતુ જ્યારે તેને જૂની વાતો યાદ આવતી હતી ત્યારે તે વિચારવા મજબૂર થઈ જતી હતી કે જો તે ભણેલી ગણેલી હતી અને કઈ રીતે તે ઘર સંભાળ્યું એ જાણતી હતી, છતાં પણ તેની સાથે આવું બધું થયું હતું. આ સમાજમાં એવી વહુ ઉપર શું થતું હશે જે વધારે ભણેલી ગણેલી નથી અને તેના ખુદ માટે બોલી શકતી નથી, અને જેના માતા પિતા પણ વધારે હિંમત કરીને તેની સાથે ઊભા નથી રહી શકતા? તો આવી દીકરીઓ કેટલા દુઃખ સહન કરતી હશે? એ બધું વિચારીને અંજુ પરેશાન થઈ જતી હતી અને ખૂબ જ દુઃખી થઈ જતી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.